છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં નુકસાની જોવા મળી। જિલ્લામાં વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર પંથકમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નદીઓના જળસ્તર વધતા વરસાદની આગાહીને પગલે આજે ત્રણેય તાલુકામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો। પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં રજા જાહેર કરાઈ। આ તરફ હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પાણીમાં ઘટકાવ જોવા મળ્યો છે। હડિયોલ ગામ પાસેથી પસાર થતા આ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। આ દ્રશ્યો જુઓ। અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ બામણવાડના 10 વીઘા કૃષિ જમીન પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા। ખેડૂતોનો આરોપ છે કે મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનનું કામ ચાલે છે, જેના કારણે જ આ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા।